It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankuल, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. તો જ આપણું કંઈ ને કે આ ભાવ જ્ઞાન પામીને સાર્થક કર્યો ગણાશે. ઘણા સિમંદર સિટીમાં આવવાનો ધ્યેય રાખતા હોય છે, કારણ એ ઘરની વ્યવહારની જવાબદારી ધંધાની એ બધી ફાઇલો પૂરી કરીને સિમંદર સિટી પહોંચવું છે. તો એ બધો વચગાળાના ધ્યેય છે. એ પણ સિમંદર સિટી પહોંચ્યા પછી શું તો કે આવી ગયા હવે શાંતિ ના, પછી ખરો આગળનો ધ્યેય છે કે હવે આત્મામાં રહેવાનો પુરુષાર્થ કરો. મન વચન કાયાથી કોઈને દુઃખ ના થવું જોઈએ, કોઈ પ્રત્યે કશાય ના થવો જોઈએ. મન વચન કાયા સેવાના જગત કલ્યાણના કામમાં વપરાઈ જવા જોઈએ. આ મન વચન કાયા ઘસાઈ જવા જોઈએ જગતના કલ્યાણના કામમાં. અને પોતે 5 આજ્ઞામાં રહી, શુદ્ધાત્મા પદમાં રહી, અનુભવની શ્રેણીઓ ચડવાના પુરુષાર્થમાં હોય કે મારે પ્રતીતિ બેઠી છે, મને હવે જાગૃતિ વધારવી છે, મારે આત્માના અનુભવ સુધી પહોંચવું છે. આ બીજું સિમંદર સિટી આવ્યા પછી સેકન્ડ સ્ટેપ આ શરૂ થાય છે કે હવે આગળનો પુરુષાર્થ માંડવો છે મોક્ષના ધ્યેયનો. અને એક અવતારીનો જ ધ્યેય હોય તો જ પછી એની માટે હવે શું ખૂટે છે એની પેરવીમાં રહેવું પડે. પરિગ્રહ કાપી નાખવાના નથી, પણ અંદર હોય ખૂંચે કે હા શું વધારે પડતું આવશ્યક સિવાય કશામાં એને રસ જ ના આવે. ખાવું છે, પીવું છે, સંડાસ બાથરૂમ આવશ્યક જે વધારાની વસ્તુ છે કે જે લક્ઝરિયસ તો કે ના, એમાં એનું ચિત્ત જ ના હોય, ફાઇલ તરીકે નિકાલ કરે. એટલે મોક્ષ માર્ગનો પુરુષાર્થનો જબરજસ્ત દાદા ભગવાન પોતે મોક્ષ માર્ગના ધ્યેયપૂર્વક રહ્યા, નિર્મા પણ એ રીતે રહ્યા. અને આપણને એમની વાણીમાંથી કેટલું બધું શબ્દો દ્વારા એમને રેકોર્ડિંગ થયેલું કેટલી બધી વાતો છે કે મોક્ષના ધ્યેયનો પુરુષાર્થ કેવી રીતે કર્યો. એટલે આ મનુષ્યપણામાં કંઈ ને કે જ્ઞાન ન લીધું હોય તો આત્મા પ્રાપ્ત કરવો છે એ સિવાય બધું ખોંચ્યા કરવું છે. ભલે નોકરી ચાલતી હોય, ધંધો ચાલતો હોય, વાઈફ હોય, છોકરા હોય, ઘર હોય, પણ મય ખૂંચે કે મને આત્માનું જ્ઞાન જોઈએ છે. એ જો ના ખૂંચે ને તો પછી પરોપકારમાં જીવન જતું હોય તો સારું, પણ એ પણ જો ના હોય તો પછી મનુષ્યપણું હારી બેઠા આપણે કહેવાશે, ખોઈ નાખ્યું કહેવાશે. એ જ જ્ઞાનીઓની કરુણા ત્યાં હોય કે આવું મનુષ્યપણું કોટી અવતારોમાં દેવોને પણ દુર્લભ હોય છે. એવું મનુષ્યપણું મળ્યા પછી લક્ષ્મી, વિષય, માનમાં જિંદગી પૂરી થઈ જાય છે. અને હું વધારે કમાવું ને વધારે મારી નામના ને મારે વાઈફ ને છોકરાને, કેટલાક તો લફરાબાજી કરવામાં અટકતા નથી, કાંઈ ભાન જ નથી ને, આ ગુનો કહેવાય છે. અને એમને એમ માણસપણું ખોઈ નાખે છે. કરતાં કરતાં જ્યારે ભાન આવે તો પછી જ્ઞાની મળવા મુશ્કેલ હોય છે. જ્ઞાની, કારણ મનુષ્યપણામાં કેમ મહત્વ ગણાયું કે મનુષ્યપણું એક જ એવું છે કે જેમાં કર્મ ફળ ભોગવતા કર્મ બીજ સુધારી શકાયું છે અથવા ખલાસ કરી શકાયું છે. બીજી 3 ગતિઓમાં કર્મ ફળ ભોગવતા કર્મ બીજમાં કંઈ ફેરફાર લાવી શકે. જેમ જેલમાં ગયેલો માણસ દંડ ભોગવીને પછી આવ્યા પછી દુકાને બેસે ત્યારે કમાણી કરી શકે. ત્યાં બીજી 3 ગતિઓ તો જેલ જેવી છે. મનુષ્ય ગતિએ જેલ જેવી છે. એમાં કમાણીનો સ્કોપ છે, ખોટનોય સ્કોપ છે, નફોય કરી શકે ને ખોટે ખાઈ શકે. બીજી 3 ગતિઓ તો કર્મફળ ભોગવીને છૂટકો જ નથી, એમાં નવું કમાણી કરવાનો સ્કોપ જ નથી. આ મનુષ્યપણું એટલે દેવોને દુર્લભ કહેવાય છે કે દેવો પણ ઝંખે છે કે મનુષ્યપણામાં જો કર્મ બંધ સ્ટોપ કરી નાખ્યા તો એનો દેવો પણ નમસ્કાર કરે એ સ્થિતિને પ્રાપ્ત કર્યો કહેવાય. જેને કર્મ બંધાતા નથી 1-2 અવતારમાં મોક્ષે જશે, દેવો પણ એ સ્થિતિ ઝંખે છે. અને એ મનુષ્યપણું આપણું આ લોક સંજ્ઞા, લક્ષ્મી ને વિષય અને માન વેડફાઈ જાય છે, મોહમાં વેડફાઈ જાય છે. એમાંથી આત્માનું લક્ષ્ય રાખી આ શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા કે આ ગીતા બધામાં આત્માના લક્ષ્યને
જાગૃત કરે છે કે હો આત્મા પામવા જેવો છે, આત્માની પામવાની તમન્ના જાગૃત થાય એવું બધું છે એમાં. અને થયા પછી જ્ઞાની મળ્યા. જો જ્ઞાની મળ્યા પછી એમની આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ. એ આજ્ઞામાં 100% નિશ્ચય થઈ જાય કે મારે આજ્ઞા જ પાળવી છે. અને પછી જે આપણે વાત કરીએ કે આજ્ઞા પાળતા પાળતા આ કશાયો, અહંકાર, ડિસ્ચાર્જ, પોતાપણું, એ બધું તોડી એનો પુરુષાર્થ કરવાનો છે. અને એ ધ્યેયપૂર્વક જીવન જીવાશે તો 1-2 અવતારમાં મોક્ષ થાય, એવું આક્રમ વિજ્ઞાન છે. આપણે થોડા પ્રશ્નો લઈએ. ઘણા બધા પ્રશ્નો આવી જતા હોય છે. આ સેવા પરોપકારમાં દાદાની સુંદર બધી ધ્યેયની માટેની વાતો છે. જગતની સેવા, પોતાની સેવા, આ બે જ સેવા માટે જીવન છે મનુષ્યનું. કાં તો પારકાને માટે વાપરો, કાં તો પોતાના આત્માને માટે વાપરો. અને આત્મા માટે વાપર્યું ક્યારે કહેવાશે? કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ આપતો જ નથી. પછી વિષયથી, પરિગ્રહથી, ચોરીથી, જૂઠથી, હિંસાથી દુઃખ આપતો જ નથી. તો પછી એ પોતાની જાતની સેવા કરી કહેવાશે. આપણે આ મહાત્માઓને આવું જન્મ જયંતિ હોય કે ગુરુ પૂર્ણિમા હોય કે સરસ સેવાનો સ્કોપ મળે છે કે મન વચન કાયા પારકાના સુખને માટે વપરાય, એવો સ્કોપ મળે છે. એ સ્કોપ ખરેખર કશાય રહિત એનો કંઈ ને ઉપયોગ કરવા જેવો છે કે મન વચન કાયા લોકોના કલ્યાણ માટે વપરાવો અને પોતે શુદ્ધાત્મામાં રહો, 5 આજ્ઞામાં રહો. નિરૂમાં પણ એ જ કહે છે ને, 25 લાખ માણસો ભેગા થાય એવી સ્ટેજ આવી હોય અને બીજી બાજુ મોક્ષે જવાનું થાય તો અમારો બહારનો ભાગ મન વચન કાયા લોકોના કલ્યાણ માટે ફના થઈ જશે. છતાં અમારી અંદરની સહી મોક્ષે જવું છે, એમાં અમે ચૂકીશું નહીં. બોલો, 2 વસ્તુ એટ એ ટાઈમ રાખે છે. અને 2 વસ્તુ દરેકને હોય જ. એક મન વચન કાયા એ પૂર્વકર્મના ફળરૂપે હોય છે અને આજના જ્ઞાન, આજની સમજણ પ્રમાણે આજનું જુદું અંદર હોય છે. એટલે એ 2 વસ્તુ આપણે સમજી લેવા જેવી છે કે જ્ઞાન નથી લીધું તો એણે મન વચન કાયા મારી જવાબદારી ફરજોમાં પૂરા થાય છે, મારે આત્મા જાણવો છે એ ભાવમાં રહેવાનું છે, અથવા મારે મન વચન કાયા લોકના સેવામાં વાપરવા છે, એ અંદરનો ભાવ બદલી નાખવા જેવો છે. જ્યારે આત્મજ્ઞાન મળે છે ત્યાર પાછો આગળનો ભાવ કરો કે મન વચન કાયા જગત કલ્યાણ માટે વપરાવો, મારે આજ્ઞામાં રહેવું છે. એમ 2 ભાવ. અને આ કળિયુગમાં તો મન વચન કાયાનો એકતાયક તૂટ્યો છે. મન વચન કાયા જોડે આત્મભાવની એકતા એ આખી તૂટી ગઈ. તો મન વચન કાયા જુદી જગાએ વપરાશે, આપણે જુદી જગાએ વર્તી શકીએ એવું જબરજસ્ત કુદરતી રીતે બની ગયું છે. પણ આપણે અંદરની જાગૃતિ ગોઠવીશું તો એ ફળદાયી થશે. એટલે એ સ્કોપ લેવા જેવો છે કે આ મન વચન કાયા લોકના કલ્યાણ માટે વપરાયા કરે, આપણે આજ્ઞામાં રહીએ, આત્મામાં રહીએ, મોક્ષના પુરુષાર્થમાં આગળ વધીએ. મોક્ષના ધ્યેય માટે દાદાની એટલી બધી વાતો છે, કેટલી બધી રીતે એમણે એ બધી વાતો ખોલી કરી છે. પોતે જીવનમાં એ વર્ત્યા જ છે. મોક્ષના ધ્યેય સાથે મન વચન કાયા જગતના કલ્યાણ માટે. એટલે નિર્માનું પણ આખું જીવન એમાં જ ગયું કે મન વચન કાયા 100% જગતના કલ્યાણ માટે, અને પોતે 100% આત્માના સ્પષ્ટ અનુભવમાં જવું છે અને મોક્ષે જ જવું છે. હલો, આપણી પાસે ઉઘાડા 2 વ્યક્તિત્વ મળે છે, નિરૂમાનું, દાદાનું. અને એ એમની વાણી દ્વારા ઠેક ઠેકાણે બધું જ એમની દાદાની MP3માં કેટલી બધી જગ્યાએ આવે છે કે ભાઈ આવું ચોક્કસ રહો, કોઈને દુઃખ થશે તો એનો મોક્ષ તો બગડી જશે, આપણોય મોક્ષ બગડશે. એક ગુરુથી એના શિષ્યને દુઃખ રહ્યા કરતું હોય તો શિષ્યોનોય મોક્ષ બગડે ને ગુરુનોય મોક્ષ બગડે. સાસુથી વહુને દુઃખ રહ્યા કરતું હોય કે વહુથી સાસુને દુઃખ રહ્યા કરતું હોય તો સાસુએ મોક્ષ ખોઈ નાખશે ને વહુ એ મોક્ષ ખોઈ નાખશે. હમણાં જ મેં વાંચ્યું, બીજી દાદા જ્ઞાનવાણીમાં 15-16મો ટ્રેક આવે છે. દાદા કેટલું જબરજસ્ત કહે છે, કોઈને દુઃખ થાય નહીં, અમારી સતત એમાં જાગૃતિ. અને અમે આ જ ચેતવીએ છીએ કે કોઈને દુઃખ થવા દેશો નહીં. થઈ ગયો ખૂબ પસ્તાવો લેજો, અને છેવટે રૂબરૂ
પગે લાગીને માફી માગી આવજો, પણ દુઃખ આપવાના ભાવમાંથી છૂટો. અફાઈ ગયું તો પસ્તાવો લો, એ તો મોક્ષ બગડી જશે. બોલો, જ્ઞાનીની વાણી વાતે વાતે આખા પુસ્તકોમાં કે માર ખાઈને એક અવતાર માર ખાઈ લેજો, મારવાનો ભાવ ના કરશો, કોઈ માટે અભાવ, તિરસ્કાર, દ્વેષ કરશો નહીં, આપણો મોક્ષ બગડી જશે. એટલે મોક્ષના ધ્યેયની કેટલી બધી જ્ઞાનીઓને જાગૃત હોય છે. શ્રીમદ રાજચંદ્ર પણ એમાં જ જાગૃત હતા, દાદા નિરૂમા એમાં જ જાગૃત હતા. એમની વાણીમાં ઠોકી ઠોકીને એ જ વાત કરી છે. સહેજ કોઈનાથી ભોગવટો આવ્યો તો મૂળમાંથી ગાંઠ તોડી નાખો, એ વ્યક્તિ સાથેના રાગ, દ્વેષ, મોહ ચોખ્ખા કરી નાખો, અને કેમ કરીને છૂટાય આ જગતથી એના પુરુષાર્થ મારો. એ ચૂકવા જેવું નથી. ફરી ફરી મનુષ્યપણું મળવું મુશ્કેલ, જ્ઞાનની મળવા મુશ્કેલ, જ્ઞાન મળવું મુશ્કેલ, સત્સંગ મળવો મુશ્કેલ. આ દુર્લભ વસ્તુનો જો યોગ બેઠો છે, સુલભ થઈ છે, તો પછી કામ કાઢી લો. તે આ લેવલે કહેવા માગે છે કે મેં કહીને કે અંદરથી જાગૃતિ રાખો કે મારે કેવી રીતે કામ કાઢી લેવું, મોક્ષનું કામ કાઢી લેવું. અને એ પુરુષાર્થ મોડો પડવા દેવો છે. ત્યાં પ્રકૃતિ મોડો પાડી દે, પણ આપણી પાસે બે નુકસાન કરનારા ઊભા છે. એક તો પ્રકૃતિ છે અને પેલી અજાગૃતિવાળા કશાયો બધા, અને હજુ પેલું પોતાપણું, સ્ત્રીપણું, પુરુષપણું, હુંપણું, માનપણું, લોકપણું, બાપપણું છે. એટલે કે હું સાચો છું, સારો છું, વિશેષ છું, ધાર્યું કરું ને એ બધી ગાંઠો, એ બધા ત્રણ મોટા મોટા મોક્ષના અવરોધક દોષો પડ્યા છે. ત્રણ લેવલે, એક પ્રકૃતિના લેવલે, એ ગાંઠોના લેવલે, કષાયના લેવલે. પણ એ બધાને પાર પાડી શકાય એવું આપણું અક્રમ વિજ્ઞાન છે. આપણી પ્રાયોરિટી સત્સંગ રાખીએ, મોક્ષના ધ્યેયના પુરુષાર્થની જાગૃતિ સાથે આ સત્સંગની આરાધના થતી જાય તો ઘણી બધી ખૂટીઓ કડી મળતી જાય, અને આ નેગેટિવિટી, દોષો, અભિપ્રાયો બધા કચરા ચોખ્ખા કરવાના પુરુષાર્થ જાગૃત થાય, કચરા ઓળખાતા જાય, બંધ નહીં થાય. આપણે ભોગવટામાં આવવાની જરૂર નથી કે હજુ બંધ કેમ ન થતું. ઓળખાણ પડી, રોજે રોજનો કચરો સાફ કર્યા કરીએ, ધોયા કરીએ, તો એમ કરતાં કરતાં મોક્ષ માર્ગના પગથિયા પૂરા થાય આપણા. એટલે આજ આપણા સત્સંગમાં રહીને જ્ઞાન લીધા પછીનો પુરુષાર્થ, રિયલ પુરુષાર્થ કેવી રીતે કરવો, એ વધારે ને વધારે ગેડ બેસાડી દેવા જેવી છે. દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર, વડોદરા. અમદાવાદ સુરત નેશનલ હાઈવે પર આવેલું આ નયનરમ્ય ત્રિમંદિર. 3 મોટા સંપ્રદાય આપણા હિન્દુસ્તાનમાં ચાલે છે. એક તો વૈષ્ણવ સંપ્રદાય, શૈવ સંપ્રદાય અને જૈન સંપ્રદાય. અને અંદર એકબીજાને મતાંતર અને જે રાગ, દ્વેષ ને કશાયો હોય છે એમાંથી નીકળવા માટે બધાને એક જ પ્લેટફોર્મ પર મૂક્યા છે. ભગવાનની વિશાળ પ્રતિમા જોતાં જ અંતર ઠરી જાય. આપ પણ આ ત્રિમંદિરના દર્શને અચૂક પધારો. હવે એક નવી શરૂઆત કરીએ, હવે એક નવી શરૂઆત કરીએ, શરૂઆત કરીએ, હા શરૂઆત કરીએ. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.